રાજકોટમાં સીજીએસટી વિભાગના દરોડા સામે આવ્યા છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। સીજીએસટીના વધુ 2 ગ્રુપ પર દરોડા સામે આવ્યા છે। 2 મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં તવાઈ જોવા મળી છે। રાજકોટથી વિગતો સામે આવી રહી છે। પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। પ્રાઇડ ગ્રુપના સંચાલક રોહિત રવાણી છે, જ્યારે ધ વન વર્લ્ડ ગ્રુપનું સંચાલન પ્રિતેશ પીપળિયા કરે છે। રાજકોટથી આ વિગતો સામે આવી રહી છે। રાજકોટમાં સીજીએસટીના વધુ 2 ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે। 2 મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં તવાઈ જોવા મળી છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી ધ્રુવ, રાજકોટથી 2 મોટા સીજીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। 2 મોટા ગ્રુપ પર શું છે વધુ વિગત? કીના, રાજકોટમાં વધુ 2 મોટા ગ્રુપ ઉપર સીજીએસટીના દરોડા છે તે પાડવામાં આવ્યા છે। 2 મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં તવાઈ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સીજીએસટી ની છવાની છે। પ્રાઇડ ગ્રુપ અને ધ વર્લ્ડ ગ્રુપ, આ બંને ગ્રુપ ઉપર હાલ અત્યારે કહી શકાય કે કરોડો રૂપિયાનું જે સીજીએસટી એટલે કે જે ટેક્સ ચોરી ની જે વિગતો સામે આવતા જ અધિકારીઓએ ત્યાં રેડ કરી છે। રાજકોટમાં અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવનાર પ્રતિષ્ઠિત પ્રાઇડ ગ્રુપના સંચાલક રોહિત રવાણી, ધ વન વર્લ્ડ ગ્રુપ દ્વારા અનેક પ્રોજેક્ટ પણ ક્યાંક બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જેનું જે સંચાલન છે તે પ્રિતેશ પીપળિયા કરી રહ્યા છે। તેના અનેક બીજા ભાગીદારો પણ છે। આ બંને ગ્રુપ ઉપર હાલ અત્યારે જે સીજીએસટી ટેક્સ ચોરીને લઈને ક્યાંક ને ક્યાંક આ દરોડા છે તે પાડવામાં આવ્યા છે। સેન્ટ્રલ જીએસટી દ્વારા આ દરોડા છે તે પાડવામાં આવ્યા છે। આ પહેલા કહી શકાય કે ગોકુલ સ્નેક્સ છે ત્યાં પણ જે નોટિસ છે તે ફટકારવામાં આવી હતી સીજીએસટીની। ₹13 કરોડ 50 લાખથી પણ વધુ રકમની આ નોટિસ છે તે ફટકારવામાં આવી હતી। ત્યારે અહીં પણ આજે બંને જે બિલ્ડર ગ્રુપ છે ત્યાં પણ અત્યારે હાલ જે તપાસની જે કામગીરી છે તે ચાલી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ કેટલા રૂપિયાની જે કર ચોરી છે તે સામે આવશે અને એ તપાસના આધારે જ તેમને પણ નોટિસ આપવામાં આવશે અને તેમને પણ ક્યાંક ને ક્યાંક પેનલ્ટી નાખવામાં આવશે। જી, વિગતો બદલ આભાર। રાજકોટમાં સીજીએસટીના વધુ 2 ગ્રુપ પર દરોડા જોવા મળ્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। 2 મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં તવાઈ જોવા મળી છે। પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડને ત્યાં દરોડા જોવા મળ્યા છે। પ્રાઇડ ગ્રુપના સંચાલક રોહિત રવાણી છે,